નમસ્કાર. આપણા ભારતીય આયુર્વેદમાં એક એવું ફળ છે જેને સદીઓથી, સાચું કહું તો અમૃત માનવામાં આવે છે. આજે આપણે એ જ ફળ એટલે કે આમળાના અદ્ભુત ગુણધર્મોને નજીકથી જાણવાના છીએ. ક્યારે વિચાર્યું છે કે માત્ર એક જ ફળ આપણી કેટલી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે? આયુર્વેદિક ગ્રંથો તો કહે છે કે આમળા જ એવી ચમત્કારિક ઔષધિ છે. તો ચાલો આજે તેના રહસ્યોને સમજીએ. પ્રાચીન કાળથી જ આમળાને અમૃત ફળ તરીકે ઓળખવામાં આવે છે. અને કેમ નહીં, તેના એટલા બધા ઉપયોગો છે કે તે આપણી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનો એકદમ મહત્વનો હિસ્સો બની ગયું છે. તો ચાલો શરૂઆત કરીએ આમળાના સૌથી જાણીતા ફાયદાથી. આપણું પાચનતંત્ર એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમ, એને લગતી સમસ્યાઓમાં આમળા કેવી રીતે એકદમ રક્ષક બનીને ઊભું રહે છે એ જોઈએ. પાચનની સૌથી સામાન્ય તકલીફોમાંથી એક એટલે ઉબકા આવવા કે પછી ઉલટી થવી. આયુર્વેદમાં આના માટે એકદમ સરળ અને એટલો જ અસરકારક ઉપાય બતાવવામાં આવ્યો છે. આ બહુ જ કામનો ઉપાય છે. અને ખબર છે, આ ફક્ત ઉલટી કે ઉબકા માટે જ નહીં, પણ જો હેડકી આવતી હોય ને તો એમાં પણ રાહત આપે છે. બસ આમળાના રસમાં થોડી સાકર ભેળવીને દિવસમાં 2-3 વાર લેવાનું છે. સાવ સહેલું. પાચનને લગતી બીજી એક ગંભીર સમસ્યા એટલે કે મસા. આયુર્વેદમાં આના માટે પણ આમળાનો ઉપયોગ કેવી રીતે થાય છે ચાલો એ જોઈએ. આમળાના ચૂર્ણનો ઉપયોગ કરવાની પણ અલગ અલગ રીતો છે. એને દહીંની મલાઈ સાથે લઈ શકાય છે, છાશ સાથે પણ લઈ શકાય છે અથવા તો દૂધ સાથે પણ. આયુર્વેદ પ્રમાણે અલગ અલગ પરિસ્થિતિમાં આ મિશ્રણો વધુ ફાયદો કરે છે. હવે વાત કરીએ એક વધુ ગંભીર પાચન સમસ્યાની. જ્યારે ઝાડામાં લોહી પડતું હોય ત્યારે આયુર્વેદમાં આમળાનો ઉપયોગ બીજા કેટલાક પદાર્થો સાથે કેવી રીતે કરવામાં આવે છે એના પર એક નજર કરીએ. જ્યારે પરિસ્થિતિ ગંભીર હોય ત્યારે આ પરંપરાગત ઉપાય કામમાં આવે છે. આમાં 3 શક્તિશાળી વસ્તુઓ છે: આમળાનો રસ, મધ અને ઘી. આ મિશ્રણ આપ્યા પછી એવું કહેવાય છે કે ઉપરથી બકરીનું દૂધ આપવાથી તેની અસરકારકતા વધી જાય છે. પણ આમળાના ફાયદા ફક્ત પાચન પૂરતા સીમિત નથી. એ આપણા શરીરના બીજા લિક્વિડ સિસ્ટમ્સ એટલે કે મૂત્ર અને લોહીને શુદ્ધ અને નિયંત્રિત કરવામાં પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ચાલો જોઈએ કેવી રીતે. પેશાબ કરતી વખતે થતી બળતરા કે દુખાવો, જે એક સામાન્ય સમસ્યા છે, એના માટે આયુર્વેદમાં આમળાનો ઉપયોગ કઈ રીતે સૂચવ્યો છે એ જાણીએ. આ ઉપાય બનાવવો તો સાવ જ સહેલો છે. તાજા આમળાના રસમાં બસ 1 ચપટી ઇલાયચી પાવડર નાખીને પીવાથી પેશાબમાં થતી બળતરા અને દુખાવામાં રાહત મળી શકે છે. હવે લોહીના ગઠ્ઠા એટલે કે રક્તગુલ્મ. આ સ્થિતિ માટે પણ આયુર્વેદમાં એક ખૂબ જ સીધો અને સરળ ઉપાય બતાવ્યો છે. આ ઉપાયની સાદગીજની તાકાત છે. રક્તશુદ્ધિ માટે ફક્ત 2 જ વસ્તુઓ: આમળાનો રસ અને કાળા મરી. આ એકદમ પાવરફુલ કોમ્બિનેશન છે જે ફક્ત લોહી જ નહીં પણ શરીરના મૂળભૂત એનર્જી સિસ્ટમને પણ અસર કરે છે. સારું, હવે આપણે આયુર્વેદના એક ખૂબ જ ઊંડાણપૂર્વકના સિદ્ધાંત તરફ આગળ વધીએ છીએ. અને એ છે દોષ. દોષ એટલે શરીરમાં રહેલી 3 મુખ્ય ઊર્જાઓ: વાત, પિત્ત અને કફ. ચાલો જોઈએ કે આમળા આ 3 દોષોને સંતુલિત કેવી રીતે કરે છે. અહીં આપણે પ્રમેય જેવી જટિલ સ્થિતિની વાત કરી રહ્યા છીએ. આયુર્વેદમાં આના માટે ઘણી બધી ઔષધિઓનો ઉકાળો બનાવવામાં આવે છે, જેમાં આમળા એક મુખ્ય ઘટક તરીકે હોય છે. અહીં જે ઔષધિઓ બતાવી છે એ દરેક પોતાનામાં ખૂબ શક્તિશાળી છે. આ બધી જ જડીબૂટીઓને સરખા ભાગે લઈને એક પરંપરાગત ઉકાળો તૈયાર કરવામાં આવે છે જે પ્રમેય જેવા વિકારોમાં સંતુલન લાવવામાં મદદ કરે છે. હવે ખાસ કરીને જોઈએ કે આમળા પિત્ત દોષને કેવી રીતે શાંત કરે છે. પિત્ત દોષ એટલે આપણા શરીરમાં રહેલું અગ્નિ તત્વ, અને એટલે જ એ ગરમીને લગતી સમસ્યાઓ સાથે જોડાયેલો હોય છે. આ એક ક્લાસિક ફોર્મ્યુલા છે જે 3 દોષોને સંતુલિત કરવામાં મદદ કરે છે. આમળા, મધ અને ગાયના ઘીનું આ મિશ્રણ ખાસ કરીને પિત્ત એટલે કે શરીરમાં વધેલી ગરમીને શાંત કરવા માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે. તો આખી ચર્ચાને અંતે સાર શું નીકળ્યો? ચાલો આ એક જ આયુર્વેદિક ઘટકની અસાધારણ વર્સેટિલિટીનો સારાંશ જોઈએ. આપણે કુલ 10 અલગ અલગ બીમારીઓ અને શારીરિક સ્થિતિઓ વિશે વાત કરી જેમાં આમળાનો ઉપયોગ થાય છે.
આ આંકડો ખરેખર બતાવે છે કે આમળાની ઉપયોગિતા કેટલી વ્યાપક છે. આખા વિશ્લેષણનો મુખ્ય મુદ્દો એ છે કે આયુર્વેદ આમળાને કોઈ એક રોગની દવા તરીકે નથી જોતું. એ તો એને આખા શરીરને સંપૂર્ણ રીતે સ્વસ્થ રાખનાર એક હોલિસ્ટિક હીલર તરીકે જુએ છે. તો અંતે એક સવાલ વિચારવા જેવો છે. આજના આધુનિક વિશ્વમાં આ હજારો વર્ષ જૂનું જ્ઞાન કેટલું પ્રાસંગિક છે? શું આ પ્રાચીન ઉપાયો આજે પણ આપણા સ્વાસ્થ્યને એટલું જ સુધારી શકે છે? આ વિચાર સાથે જ આજનું આ વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ. આપણે સૌ તુલસીના છોડને તો ઓળખીએ જ છીએ, બરાબર ને? આયુર્વેદમાં આને એક ખૂબ જ પવિત્ર અને ગુણકારી જડીબુટ્ટી માનવામાં આવે છે. પણ શું આપણે એના દરેક ભાગના ફાયદા વિશે જાણીએ છીએ? ચાલો આજે આ જાણીતા છોડના એક ઓછા જાણીતા રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. હવે આ સવાલ ખરેખર વિચારવા જેવો છે. આપણે મોટા ભાગે તુલસીના પાનનો જ ઉપયોગ કરીએ છીએ, પણ એના બીજ પર આપણું ધ્યાન ભાગ્યે જ જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ નાનકડા કાળા બીજમાં આરોગ્યના કેટલાય અદ્ભુત ગુણધર્મો છુપાયેલા છે. તો ચાલો આજે તુલસીના બીજની આ જ છુપી શક્તિને આપણે વિગતવાર સમજીએ. તો સવાલ એ છે કે આ શક્તિશાળી બીજ આવે છે ક્યાંથી? અને નવાઈની વાત તો એ છે કે એ બીજે ક્યાંયથી નહીં પણ આપણા આંગણામાં જ ઉગતા તુલસીના ફૂલોમાંથી મળે છે. ચાલો આખી પ્રક્રિયાને જરા નજીકથી જોઈએ. તુલસીના છોડ પર જે ફૂલોના ગુચ્છા આવે છે ને, બસ એને જ મંજરી કહેવામાં આવે છે. જ્યારે આ મંજરી પાકીને સુકાઈ જાય છે ત્યારે એની અંદર જ નાના નાના કાળા બીજ તૈયાર થાય છે. અને હા, એ વાત પણ ખાસ યાદ રાખવા જેવી છે કે આ મંજરીને સમયસર તોડી લેવી એ માત્ર બીજ મેળવવા માટે જ નહીં, પણ તુલસીના છોડને જીવાતથી બચાવવા માટે પણ બહુ જ જરૂરી છે. ઘરે સબ્જાના બીજ મેળવવા તો બહુ જ સહેલા છે. બસ મંજરીને છોડ પર બરાબર સુકાવા દો, પછી એને તોડીને હળવેથી મસળશો એટલે બીજ તરત જ અલગ થઈ જશે. અને જો કદાચ ઘરમાં તુલસીનો છોડ ન હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. આ બીજ બજારમાં કોઈ પણ પંસારી કે આયુર્વેદિક દવાઓની દુકાન પર આરામથી મળી જાય છે. ચાલો હવે આપણે સબ્જાના બીજના કેટલાક ખાસ ફાયદાઓ પર આવીએ. આયુર્વેદ પ્રમાણે આ નાનકડા બીજ પુરુષોની જીવનશક્તિ અને સ્વાસ્થ્યને સુધારવામાં ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. આયુર્વેદમાં એવું કહેવાયું છે કે શીઘ્રપતન, વીર્યની ઉણપ કે પછી નપુંસકતા જેવી સમસ્યાઓ માટે સબ્જાનું સેવન લાભદાયી છે. એના માટે દરરોજ રાત્રે માત્ર 5 ગ્રામ બીજ ગરમ દૂધ સાથે લેવાથી જાતીય શક્તિમાં સારો એવો વધારો થઈ શકે છે. પણ એવું નથી કે સબ્જાના ફાયદા ફક્ત પુરુષો માટે જ છે. સ્ત્રીઓના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કેટલીક સામાન્ય સમસ્યાઓના નિવારણમાં પણ તે એટલા જ ઉપયોગી છે. ચાલો જોઈએ કે કઈ રીતે મદદરૂપ થાય છે. જે સ્ત્રીઓને માસિક ધર્મમાં અનિયમિતતા રહેતી હોય અથવા તો ગર્ભધારણમાં મુશ્કેલીઓ આવતી હોય તેમના માટે આ બીજ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ભલામણ એવી છે કે માસિક શરૂ થાય એ દિવસથી લઈને જ્યાં સુધી તે ચાલે ત્યાં સુધી રોજ સવાર સાંજ 5-5 ગ્રામ બીજ પાણી કે દૂધ સાથે લેવાથી રાહત મળી શકે છે. ચાલો હવે આના સૌથી રસપ્રદ પાસા પર આવીએ. શું તમે ક્યારે વિચાર્યું છે કે એક જ છોડમાં 2 તદ્દન વિરોધી ગુણધર્મો પણ હોઈ શકે? તુલસી આનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. અહીં જ તો પ્રકૃતિનો અસલી જાદુ જોવા મળે છે. જુઓ, જ્યાં તુલસીના પાનની તાસીર ગરમ હોય છે ત્યાં એના બીજની તાસીર એકદમ ઠંડી હોય છે. આ જ કારણ છે કે શરદી ખાંસીમાં આપણે પાનનો ઉકાળો પીએ છીએ, જ્યારે ઉનાળામાં ઠંડક મેળવવા માટે સબ્જાનો ઉપયોગ કરીએ છીએ. ખરેખર એક જ છોડમાં કેવી અદ્ભુત રચના છે. તમે બધાએ જોયું જ હશે કે પાણીમાં પલાળતાની સાથે જ સબ્જાના બીજ ફૂલીને જેલી જેવા બની જાય છે. બસ આ જ કારણથી ફાલુદા અને બીજા ઠંડા પીણામાં એનો ભરપૂર ઉપયોગ થાય છે, જે ગરમીમાં શરીરને જબરદસ્ત ઠંડક આપે છે. ઠંડક આપવા ઉપરાંત સબ્જાના બીજ પાચન સુધારવામાં પણ મદદ કરે છે. એ શરીરમાં વધેલા પિત્તને શાંત કરે છે, ભૂખ ઉગાડે છે અને આયુર્વેદ મુજબ તો તે વાત, પિત્ત અને કફ આ ત્રણેય દોષોનું શમન કરનાર એટલે કે ત્રિદોષનાશક ગણાય છે. તો આખા વિવરણનો સાર એટલો જ છે કે એક જ તુલસીનો છોડ આપણને 2 તદ્દન વિરોધાભાસી શક્તિઓ આપે છે. એક તરફ ગરમ તાસીરવાળા પાન અને બીજી તરફ એકદમ શીતળ તાસીરવાળા બીજ. આ જાણીને એવો વિચાર આવે છે નહીં
કે આપણી આસપાસ ઉગતા આવા સામાન્ય દેખાતા છોડમાં પ્રકૃતિએ હજી બીજા કેવા કેવા અદ્ભુત અને અજાણ્યા રહસ્યો છુપાવ્યા હશે જેની આપણે કદાચ શોધ કરવાની હજી બાકી છે.